હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી સવારના વાગી ગયા છે 9 અને અમે નીકળી ગયા છીએ લગ્નમાં જવા માટે અને ત્યાંથી જવાનું છે તપ્તેશ્વર મહાદેવના મંદિરે. અને અત્યારે તો ઘડીક લગ્નમાં જઈશું, જમી કાઢી પછી નીકળશું. ગૌતમ રિમિક્સ. આ તો તે સાથ ના આપ્યો, બાકી દુનિયાને બતાવી દો કે બધી છોકરીઓ એક જેવી નહીં હોતી. જિંદગી મારી વીરા રે વીરા, તું ખબર હતી કે આશે લીરે લીરા, સાનુડી સાન હતી એક બોધ પાણી કરી, દિલને નામ દીધા ભીડડી કપાણી કરી, સૂરે કદુરે વીરા હું કદુ કે વીરા माथे मांगे मने सपना मारा बदा, सपना मारा बदा, अक्षर गाम गया नीला बोल लेना दिखारे दान गया, मारू प्रेमनी सगानी करी, शिवर चेर करी, जीवती मलानी करी, आजी की दुआ करी, एक बच्चू वाली करी, शिवे હજી તો હવે ઉતારે પહોંચ્યા છે, એટલો બધો ડિસ્કો કર્યો તો હજી અહીંયા ઉતારો આવ્યો છે. હજી આગળ ડિસ્કો કરવાનો બાકી છે. હજી તો ખાલી વરઘોડો ઉતારે પહોંચ્યો છે, હજી આગળ આપણે ડિસ્કો કરવાનો બાકી છે. બા આમ નમ જ રાખજે, અવાજ કાઈ દેવો. હેલો ગાઈસ, તો આપણો ઘરમાં આજ બીજો દિવસ છે અને આજ અમે આવી છે તપ્તેશ્વર મહાદેવ. કાલ ગયા હતા આપણે ખોડિયાર માતાજીના મંદિરે અને પીરે ગયા હતા. કાલ આપણે જગતા પીર જે કહેવામાં આવે છે ત્યાં ગયા હતા અને આજે આપણે જવાનું છે તપ્તેશ્વર મહાદેવ અને બીજે જવાનું છે આપણે તુલસી શ્યામને, એ બધો રૂટ લેવાનો છે. તો સારું હાલો, બંને ત્યાં સુધી આજનો વ્લોગ પણ આપણે બતાવવાની કોશિશ કરીશું. અને ગાડી આપણી થઈ ગઈ છે ફૂલ અને અહીંથી હવે ગાડી આગળ જશે આપણે તપ્તેશ્વર મહાદેવે. ગાંડી કર્યો હો વાલા, આમ જો ટપકેશ્વર મહાદેવે જવાનો રસ્તો ને આ ઘરની ભેહું છે. રસ્તો હાવ એટલે હાવ રફ રસ્તો છે, આપણે ગામમાંથી આવી એટલે. ને ભેહું જોવો ઘરની, તમે કાંઈ ન ઘટે. શીંગડાની અંદર દીવો મૂકી દેવો ને છૂટી જોવો તમે, ખાલી શીંગડો જોવો એનો. હેલો ગાઈઝ, તો ફાઇનલી અમે ટપકેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ ને અહીંથી હવે હાલીને જવાનું છે. આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે અને અહીંયા ફોરેસ્ટ ખાતાનો ગેટ છે અને ત્યાંથી આપણે હાલીને હવે અંદર જઈશું. અને ઘરની કંઈક મોજ જ અલગ આવે છે.
અહીંનો વ્યૂ જોતા એવું લાગે છે કે ઘરમાં આવીને એટલે ટપકેશ્વર મહાદેવના મંદિરે જરૂરથી આવું, કારણ કે ઓરિજિનલ જંગલ, એમાં કાંઈ ઘટે નહીં. જો આ બધું તમે જોઈ શકો છો, હાવ એટલે હાવ જંગલ વિસ્તાર જ છે. તમને ઝાડવા સિવાય કાંઈ ન જોવા મળે. અને આગળ જતા ભોયરું છે અને એની અંદર ટપકેશ્વર મહાદેવની પ્રતિમા છે. અને આપણે માળી જો જાય છે ગઢીમાં, અને મૂર્તિની ખાસિયત એ કહેવામાં આવે છે કે ગઢિયાઓ એવું કહે છે કે એ મૂર્તિની ઉપર પાણી પડ્યું અને પાણીના ટીપે ટીપેથી મહાદેવની મૂર્તિ પ્રગટ થઈ છે ત્યાં. એટલે આપણે જોઈએ કે કઈ રીતે છે. તો આ બધા ગીર કાઠિયાવાડી જો અમારે ટપકેશ્વર મહાદેવના મંદિરે દર્શને જાય છે. અને પાછળ એક ગ્રુપ આલ્યું આવે છે. આ બધા ગરમાં ગીર કાઠિયાવાડી. એ માહિર ટપકેશ્વર મહાદેવે જવાનો બહુ એટલે બહુ અઘરો રસ્તો છે. ફૂલ સડાહ વાળો રસ્તો છે આમ જો. અને આગળ આમ જો છોકરાને કઈ રીતે માણસો લઈ જાય છે, કઈક દયા કરો. ગાંડી ઘરી એમને નથી કરતા મારા વાલા, એકવાર ખાલી આવીને તમે વ્યૂ જોવો, ગજબ નું અપ્રાતિમ આમ જોવો ટપકેશ્વર મહાદેવ, કાંઈ નો ઘટે. તો ફાઇનલી અમે ટપકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. એનો વ્યૂ તમે જોવો તો ઓનલી ફોર જંગલ જંગલ ને જંગલ. અને મહાદેવનું મંદિર આ જગ્યાએ છે. અને ફાઇનલી પહોંચી ગયા છીએ. અને રાફડા અને જંગલ બીજું કચ્છું જોવા ન મળે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે. જોઈએ આપણે તો અંદર મહાદેવનું મંદિર અને વ્યૂ તમે જોવો ખાલી એક વખત કેવો છે અહીંયા. હવે મારો ફોન બંધ થઈ ગયો છે. ફોટો વિડીયો દેજો તારો ફોન કરવા. લાઈક તારો ફોન ફોન દે 2 મિનિટ ખાલી. હેલો ગાઈસ, તો ફાઇનલી પહોંચી ગયા છીએ. અને આ ગુફાની અંદર મહાદેવનું મંદિર છે. અને આ અમારે ધનીબેન ટપકેશ્વર મહાદેવનું મંદિર ગુફાની અંદર છે. તો આ રીતનો કંઈક વ્યૂ છે અંદરનો. આ રીતની અહીંયા ગુફા છે તખતેશ્વર મહાદેવે. એમ જોવો તો ખરા. હાલો તે શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. આઈ બાજુ જયો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
બસ હાલો. ઓમ નમઃ શિવાય. આઈન પાછો જો. ઓમ નમઃ શિવાય. 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 ઓમ હાલો. ઓય ટપકેશ્વર મહાદેવ જય હો. ઓમ નમઃ શિવાય. શિવાય. હાય. ફાઇનલી દ્રોણ ગામમાંથી હવે ગાડી જાહે દ્રોણેશ્વર મહાદેવે. અને દ્રોણ ગામમાં થોડુંક હિતેશભાઈના હગા હતા એટલે ચા પાણી પીવા માટે ગાડી ઊભી રહી હતી. અને હવે અહીંથી પાછી ગાડી રવાના થશે દ્રોણેશ્વર મહાદેવને. ત્યાંથી હવે આગળ ક્યાં જઈએ. દ્રોણેશ્વર મંદિર આ બાજુ. તો ફાઇનલી ઓગી ગયા છે દ્રોણેશ્વર મહાદેવ. અને આ છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર. અને અહીંયા પાણી આવે છે. અંદરથી પાણી આવે. તો ફાઇનલી દ્રોણેશ્વર મહાદેવ પહોંચી ગયા છે. અને દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આ બાજુ છે અને ડેમ આ બાજુ છે. અને ઉપર એક પુલ છે. સારું હાલો આપણે માતાજી મહાદેવના દર્શન કરી લઈએ. અને હિતેશભાઈની બધા હજી ઉતરે છે. શિવાભાઈ અમારે ઊભા છે, ગાડી લેવરાવે છે. આ છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર ને ગાયના મુખમાંથી અહીંયા પાણી આવે છે. તો કમસે કમ 1 મોટરનું પાણી તો આવતું જ છે. આ રીતનું મંદિર છે મહાદેવનું. જય મહાદેવ. તો દ્રોણેશ્વર મહાદેવના મંદિરે ગાયના મુખમાંથી પાણી આવે છે એ તો આપણે જોયું. અને એ જ પાણી ગાયના મુખમાંથી આવે એ અહીંયા નીકળે છે. અને આને આ પાણી અહીંયા જો સમાવેશ થાય છે બધું પાણી. અને એ પાણી પણ ક્યાંથી આવે છે એ કોઈને નથી ખ્યાલ હજી. અને ગીર ગઢડામાં આવો તો દ્રોણેશ્વર મહાદેવના મંદિરે આવવાનું ના ભૂલતા. અને ટપકેશ્વર મહાદેવના મંદિરે જવાનું પણ ના ભૂલતા. આ બધા મંદિર કમસે કમ તમને 10 થી 15 કિલોમીટરના આળે ગાળે મળી રહેશે. દ્રોણેશ્વર મહાદેવે આવવાનું થાય ગીરમાં તો પહેલાં દ્રોણેશ્વર મહાદેવ લેજો અને પછી ટપકેશ્વર મહાદેવ લેજો જો અમરેલી સાઈડથી આવતા હોય તો. અને ગીર ગઢડા બાજુથી આવતા હોય તો પહેલાં ટપકેશ્વર મહાદેવ ને પછી દ્રોણેશ્વર મહાદેવ લેજો. સારું હાલો. આ પાણી મંદિરની અંદરથી આવે છે. ઓલા પણ આપણે જોયું ચક્રમાં. અને ત્યાં થઈને આ 2 કુંડમાં આવે છે. અહીંયા તમે હાથ પગ જોઈ શકો છો. જો અમારા બધી ગ્રુપ હાથ પગ ધોવે છે. મહાદેવના મંદિરે દર્શન કરી લીધા છે. ને હવે અહીંથી ગાડી સીધી જશે આપણી પીપળવાને. જ્યાં ક્યાંય પણ હોલ્ડ કરવાનો થાય છે તો હું જણાવીશ કે ભાઈ આપણે અહીંયા હોલ્ડ કરાવીએ કે ના કરાય. અને આ બધા નાસ્તો લેશે.
બધા દોણેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે પાછી ગાડી પેક થઈ ગઈ છે આપણી ફૂલ. હવે અહીંથી પાછા આપણે નીકળીશું પીપળવા બાજુ. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે સલાળા પહોંચી ગયા છીએ અને સલાળા પહોંચતા અમારે 7 વાગી ગયા છે ઘરમાંથી નીકળ્યા હતા. અને સલાળા હવે નાસ્તો પાણી કરવા ઉભા રહ્યા છીએ. ચા પાણીના નાસ્તા પાણી કરી લઈએ પછી હવે આગળ પાછા અમરેલી એક વોટ લેવું. તો સારું હાલો ગાઈસ, હાલો નાસ્તો કરવા. પહોંચી ગયા છે રાતના 8:30 ને અમે પહોંચી ગયા છીએ અમરેલી. અને અહીંયા આપણી ગાડીનો પાછો ગેસ ફૂલ થઈ જાય છે અને આગળ નાસ્તા પાણી કરવા પણ શિવાભાઈની બધા રહી ગયા છે. સારું હાલો, હવે આપણે સીધા મળશું પીપળવામાં.